આની પહેલા જે કિસ્સો બની ગયો જેમાં એ એમની દીકરીને પાછા લઈ આવ્યા, એટલે હવે આ એક સિસ્ટમ ચાલુ થશે કે અમારા સમાજની દીકરી છે પાછી આપો, અમારા સમાજની દીકરી છે પાછી આપો. કાલે ઉઠીને કોઈ પટેલ જાગશે. નમસ્કાર મિત્રો, પ્રેમ લગ્નની બાબતે અત્યારે ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને જોવા મળી રહ્યા છે. જ્યારે અત્યારે પ્રેમ લગ્ન બાબતે મેહુલ ગોધરાનો વિડીયો એક વાયરલ થયો છે. હું તમને વિડીયો ક્લિપ બતાવું, પછી આગળ આપણે ચર્ચા કરીએ. આમાં તમે જયારે કોઈ સામે આંગળી ચીંધો ને તો 4 આંગળી તમારી ઉપર ચીંધાય. આની પહેલા જે કિસ્સો બની ગયો જેમાં એ એમની દીકરીને પાછા લઈ આવ્યા, એટલે હવે આ એક સિસ્ટમ ચાલુ થશે કે અમારા સમાજની દીકરી છે પાછી આપો, અમારા સમાજની દીકરી છે પાછી આપો. કાલે ઉઠીને કોઈ પટેલ જાગશે, કાલે ઉઠીને કોઈ કોળી જાગશે, કાલે ઉઠીને કોઈ પછાત વર્ગમાંથી કોઈ વ્યક્તિ આવશે કે અમારા સમાજની દીકરી અમને પાછી આપો. જે વસ્તુ માટે લો એન્ડ ઓર્ડર છે જ નહીં એની માટે બધી માંગણીઓ થાય છે. આ વિડીયો જોયા બાદ તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. માંગણીઓને સ્વીકારવામાં આવતી નથી. સીધો સાધો મતલબ એવો છે કે લો એન્ડ ઓર્ડર એવું કહે છે કે હું ગમે ત્યારે લગ્ન કરું તો હું પરિવારને વાત કરીશ તો એ માંગણી મારી નહીં સ્વીકારાય. પરંતુ એવો કોઈ કાયદો નથી કે કોઈ પરિણીત વ્યક્તિ પોતાની મન મરજીથી પોતાની જિંદગી જીવે છે તો એને પાછા લાવી શકાય, એવો કોઈ કાયદો નથી. તો સમાજ એવી માંગણીઓ મૂકે છે. મને તો ક્યારેક એવું લાગે છે કે સમાજની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય છે કે શું થાય છે મને ખબર નથી પડતી. સમાજો આની માટે ક્યારે હોતા જ નથી. સમાજના આગેવાનો આ વસ્તુઓ માટે થોડા હોય કે કોઈ યુવા યુવતીઓ કઈ રીતે પોતાની જિંદગી જીવશે. સામાજિક આગેવાનો શા માટે હોય કે યુવક યુવતીઓને ક્યારેય મુશ્કેલી પડે, શિક્ષણમાં મુશ્કેલી પડે, એમના પરિવારને ક્યારેક કોઈ આરોગ્યમાં મુશ્કેલી પડે, કોઈકને સડન દવાખાનું આવે, કોઈ ગરીબ વ્યક્તિ એના સમાજમાં બહુ ખરાબ જિંદગી જીવે છે, એના છોકરાને ભણવાની ફી નથી તો એ પૂરી પાડે. હંમેશા સામાજિક આગેવાન આની માટે હોય છે. શા માટે? સમાજનો ઉદ્ધાર કરવા માટે, નહીં કે અન્ય સમાજો હારે વેર બાંધવા માટે. સામાજિક આગેવાનોનું આ કામ ક્યારેય હોતું જ નથી કે સમાજમાં વિખવાદ ફેલાવે, જ્ઞાતિવાદ ફેલાવે, જૂથ અથડામણો કરે. આની માટે સામાજિક આગેવાનો અને કોઈ પણ સમાજ હોતો જ નથી. પરંતુ અત્યારે એક આખા મુદ્દાઓને ડાયવર્ટ કરવામાં આવે, અન્ય કોઈ કામ કરવા માટે છે નહીં, એ આપણાથી થાય એમ છે નહીં, રાષ્ટ્રનું ભલું થાય એમ છે નહીં, એટલે આપણે શું કરશું તો કે સમાજને બતાવો. ચૌધરી સમાજે રબારી સમાજની દીકરી પરત કર્યા બાદ ચૌધરી સમાજની માંગણી હતી કે અમારી દીકરી પરત કરો. ત્યારબાદ ખૂબ જ મોટો વિવાદ થઈ ગયો. ત્યારબાદ અત્યારે આ મેહુલ ગોધરાનો વિડીયો જોયા બાદ તમારું શું મંતવ્ય છે મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને આવા જ નવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.